હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી તેના અસલ સ્વરૂપમાં વહેતી જોવા મળી। દશાશ્વમેઘ ઘાટ ઉપર નર્મદા નદીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું। નર્મદા નદીમાં પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્ય। ભરૂચ અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન। ઝઘડિયા તાલુકાના પીપળી પાનની યુવતીને પરણિત પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો। પ્રેમિકાના મોત બાદ મૃતકના પરિવારજનોએ આક્રોશ સાથે ફરિયાદ નોંધાવી। પોલીસે કરી કાર્યવાહી। ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણી। રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ। ઝઘડિયા તાલુકાના વાસણ અને ભોજપુર પાસેના નાળા પાણીમાં ડૂબ્યા। નાળા ઉપરથી પાણી પસાર થતા વાહન ચાલકો ગ્રામજનોને ભારે હાલાકી। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા તેના અસલ સ્વરૂપમાં વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થવાના કારણે ઘણા જળાશયો છલકાયા છે, જેના કારણે ઘણા જળાશયોમાં પાણીની આવક થવાના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના પગલે ડેમમાંથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સતત નવા નીર આવતા નર્મદામાં પાણીની આવક થઈ રહી છે, જેના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતો ગ્રામજનોને એલર્ટ કરવા સાથે સાવચેતી રાખવાના ભાગરૂપે સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે।
સતત પાણી નર્મદામાં વહેતા થતાં નર્મદા અસલ તેના સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળી છે, જેને લઈને અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે. નર્મદાના કાંઠા વિસ્તારોમાં પણ લોકો અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. એક તરફ દશામા વિસર્જનને પણ ગણતરીનો સમય રહ્યો છે અને નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે કાંઠા વિસ્તારોમાં પણ ઘણી વખત દશામાના વિસર્જનને લઈ લોકો પહોંચતા હોય છે. હાલમાં દશામાના વ્રત અંતિમ ચરણમાં છે અને ભક્તિ ભાવપૂર્વક લોકો પણ દશા માતાજીની ઉપાસના કરી રહ્યા છે. મંગળવારની રાત્રિએ જાગરણ બાદ બુધવારની વહેલી સવારે દશામાની વિસર્જન યાત્રાઓ નીકળનાર છે અને નર્મદા નદી સુધી પહોંચનાર છે. નર્મદામાં પાણીની આવક થવાના કારણે વિસર્જન પણ વિઘ્ન ન આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો દશામાનું વિસર્જન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે. ઝઘડા તાલુકાના પીપરીપાળની યુવતીને પરણિત પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો હોય તેમ પ્રેમિકાના મોત બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી પણ કરી હતી, તેમજ ત્યારબાદ યુવતીના પરણિત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. પીપળી ગામની એક યુવતીના 2 વારના લગ્ન બાદ છૂટાછેડા થતા યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપોર સાકરિયાના નટવર વસવા નામના એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તારીખ 3 રોજ સાંજના 4 વાગ્યાના સમયે નટવરની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. રાતના 8 વાગ્યાના અરસામાં પણ યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય 2 ઈસમો સાથે બોલેરો 4 વ્હીલ ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો હતો અને નટવર તેની પ્રેમિકા યુવતીને હાથ પકડીને તેની સાથે લઈ જતો હતો. ઘરના લોકોએ તેને રોકવાની કોશિશ કરવા છતાં લોકો ઝપાઝપી કરીને યુવતીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો, નહીં તો તેને મારી નાખીશ. યુવતીએ તેના શરીર ઉપર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા, તે પણ ગુમ હોવાના કારણે આખરે મૃતકના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઝઘડા ખાતે બાથરૂમ સાફ કરવાનું એસિડ પી જતા યુવતીનું મોત થયું હતું, જેને લઈને મોટા હોબાળા બાદ આખરે ઝઘડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ પરણિત યુવક સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડી ગયો છે. મારી છોકરીને મારી ઘરે આવીને મારીને પછી લઈ ગયા એમની ઓમને એના ઘરવાળા ગાડીમાં લઈને બેહાડી દીધી. કોણે બેહાડીને લઈ એ ગયા? નટવર. નટવર કોણ છે? આ નટવર નરસિંહ. અમારી જોડે છોકરી લઈને આ ભાગી ગયો આપણે નટવર નરસિંહ, અને પછી છોકરીને કંઈ દવા પીવડાવી છે, શું કર્યું છે, એનું મર્ડર થઈ. તમે પોલીસ કે કોઈ બી આરોગ્ય ખાતાને જાણકારી આપી ખરી? તમે જાણ કરેલી 4 તારીખે બનાભાઈને. તો તમે પ્રશાસને તમને શું કીધું? એ લોકો તપાસ કરતા નથી ને અત્યારે અમે લગભગ સવારના આવ્યા પણ આ ડેડ બોડી અમને મળી નથી. કયા કારણસર તમને ડેડ બોડી આપતા નથી આ લોકો? શું કારણ હોય પોલીસને ખબર. પોલીસે ફરિયાદ તમારી લીધી છે? એફઆઈઆર નથી ફાડ્યો. તમને કેમ ખબર પડી કે એફઆઈઆર નથી ફાડી? તમને કોઈ નકલ કે એવું કંઈ આપ્યું છે? એવું કશું અમને આપ્યું નથી. રાજનભાઈ પટવણિયા, માજી સરપંચ છું, અને મને ખબર પડી કે આ છોકરી 3જી તારીખે લઈને આ નટવરભાઈ લઈને ભાગી ગયો હતો. પછી 4થી તારીખે ગણેશભાઈ એમની છોકરીને લઈને ભાગી જાય એ રીતે ફરિયાદ આપી. તો અમે પોલીસવાળાને કીધું કે તપાસ કરો ભાઈ, કે એ લોકોએ કીધું કે સારું અમે તપાસ કરીએ. એમને તપાસ અમે પૂછીએ તો કે તપાસ ચાલુ છે, અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં, છોકરી મળી નહીં. પછી 8 તારીખે એ છોકરીએ કંઈ 10 વાગે દવા પીધી કે માન નાખી, ખબર નહીં રાતના એવી વાત એ લોકો દવાખાને. પણ અમને 9 તારીખે 3 વાગે આ લોકોને ખબર પડી, એટલે એ લોકોએ બધાને જાણ કરી કે અમારી છોકરી આથી આવું થયું કે છોકરી દવા પીને મરી ગઈ, કે એ લોકોએ માન નાખી. પણ આ વાત અમે પછી પોલીસ સ્ટેશનમાં ગયા કે જે ફરિયાદ અમે જૂની આપેલી છે એના લીધે એફઆઈઆર કરો ને દાખલ કરો ને આ માણસને એરેસ્ટ કરો. તો એમને એવું કીધું કે ભાઈ એવી રીતે ના થાય તો અમે પોલીસ છીએ, અમે જે કરીએ તે અમે પોલીસ ધારે ને તો હું જાતે ટીએમ રિપોર્ટ કરીને હું
ફરી દવાખાનામાં એને જે તે વોર્ડની અંદર ફરી હું દાખલ કરી શકું એવું એ ઝઘડિયાના પીઆઈ ખરા ને વાળા સાહેબ એમને વાત કરી અમારા હાથે. એટલે અમે કીધું કંઈ વાંધો નહીં. એટલે પછી અમે મીડિયાવાળાને બધાને બોલાવીને અમે વાત કરી કે ભાઈ જ્યાં સુધી અમારા હાથે આજે એફઆઈઆર દાખલ ના કરે ત્યાં સુધી અમારે છોકરીને અમારે અહીંથી લાશ ઉઠાવી નહીં. એટલે અમે કાલના 3 વાગ્યાના છીએ, એવું નહીં કે આજના. એટલે આજે લગભગ અમને 20-25-30 કલાક થઈ ગયા અમે કાલના છીએ. હવે અમારું કોઈ સાંભળતું નહોતું. એટલે પછી અમે આ મીડિયાવાળા આ ભાઈને બોલાવ્યા. તો પછી એમને અમારી વાત સાંભળીને એમને રજૂઆત લોકો સુધી કે મીડિયા સુધી મોકલીને પછી હવે પીએમ કરવાની વાત કરે પીઆઈ કે હમણાં પીએમ થઈ જશે ને અમે એફઆઈઆર દાખલ કરીએ જેવું કરીએ. ભારભૂત બેરેજ ડાબા કાંઠાપુર સંરક્ષણ યોજનામાં સંપાદિત થયેલી જમીન મુદ્દે મહિલાઓએ કલેક્ટર કચેરી ગરજી મૂકી હતી. ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થયેલી જમીનોના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનારા ગામની વિધવા મહિલાઓએ સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે ભાળભૂત બેરેજ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા વિધવા બહેનો જે અમારી એટલે કે જમીનોમાં જાત મહેનત કરી ગુજરાન ચલાવી રહ્યા છે, તેઓ આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે જમીનોનું વળતર છેલ્લા 3 વર્ષથી કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદત લંબાવી વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું હતું. પરંતુ ન મળતા વિધવા બહેનો સાથે અન્ય ખેડૂતોએ પણ અસરગ્રસ્ત હોય, જેને લઈને ભરૂચ કલેક્ટરમાં રજૂઆત કરી હતી. હું તરુલતાબેન હેમંતભાઈ પટેલ, ગામ ધંટુરિયા. હમણાં જ હસોટ અંકલેશ્વર રોડ પર તળિયા ગામમાં એક આહિરભાઈનું જમરૂખીનું ખેતર હતું. તે ખેતર 41,51,000ના 1 વીંગે વેચાણ થયું છે. તો અમને પણ એ વળતર મળે એ માટે પ્રયત્ન કરશો જી. ને એ આહિરભાઈ હમણાં જ આ ભારભૂત બેરેજ યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે. તે પણ અમને પણ એવો જ વળતર મળવું જોઈએ. ને અમે આ શાકભાજીના ટોપલા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી. અમે એ લેવા ઈચ્છતા નથી. અમને જે વળતર મળવું જોઈએ તે અમને આપો. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓમાં ફાયર એનઓસી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ ભરૂચ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકારશ્રી દ્વારા ફાયર સેફટી જરૂરી સાધનો તથા ઉપલબ્ધ કરાવવા, સ્પેશિયલ ગ્રાન્ટ અનુદાનિત કરાવવા તથા ગ્રાન્ટેડ શાળા અને ફાળવવા અંગે પણ આવેદનપત્ર અપાયું છે. ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી ન મેળવેલ હોય તેવી શાળાઓને 6/8/2024થી ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ પણ 30 દિવસમાં ફાયર એનઓસી મેળવવી જરૂરી લેવા હોવા અંગેના વિવિધ મુદ્દાઓ ઉપર શિક્ષકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશ સંલગ્ન ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની આશાઓ વ્યક્ત કરાઈ છે. આ મુદ્દા સાથે હાલમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એ બાળકો પાસેથી ફી લઈને સ્કૂલો ચાલતી હોય છે. મોંઘવારીના જમાનામાં શાળાઓ ચલાવવા અશક્ય થઈ ગઈ છે. એફઆરસીના નિયમોની અંદર પણ સરકારશ્રી દર 5 વર્ષે અથવા 3 વર્ષે ફી વધારો કરે તો આ શાળાઓ ચાલશે નહીં, કારણ શાળાઓ કોઈ પણ સંજોગોમાં ચાલવા નથી. એટલે એફઆરસીના જે 15,000નો ક્રાઇટેરિયા છે એનાથી વધારીને આ મોંઘવારીના ધ્યાને લઈને સાહેબ આ અમને આપવામાં આવે. અને સાથે સાથે જે આરટીએ હેઠળ આ નોન ગ્રાન્ટેડ શાળાઓને બાળકો ફાળવવામાં આવે છે સાહેબ, એની જે ફી છે સરકાર તરફથી આપવામાં આવે પણ વર્ષના અંતે આપવામાં આવે છે. એટલે આ ફાયર સુપ્રીમનો ખર્ચ, જે ફાયર સેફટીનો ખર્ચ જે કરવાનો છે સાહેબ, એ ફાયર સેફટી માટે પણ જે નોન ગ્રાન્ટેડોને આ આરટીએ હેઠળ જે બાળકોએ એડમિશન લીધું છે એની જે ફી છે એ પણ જો હાલમાં આપી દેવામાં આવે તો નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સુવિધા કરવામાં સાહેબ ટેન્શન ન રહે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે ગ્રાન્ટેડ શાળાઓને આપ 100% અમને ગ્રાન્ટ આપે સાહેબ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ સહાય કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. નમસ્તે. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણીમાં રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવે તે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓએ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશંસનીય પ્રમાણપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવતા સાથોસાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 75માં વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લાંક્ષેક્ષ નક્કી કરવામાં આવ્યો છે। ગુજરાતમાં આજે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે। વાવવું જોઈએ અને હું તો ખાસ કરીને કે અનુજીભાઈ કે આપણે ત્યાં જેટલા સ્મશાન ગૃહ હશે તો સ્મશાન ગૃહની અંદર પણ અમે તમને વ્યવસ્થા જાહેર કરીએ જેનું અંતિમ સંસ્કાર કરવા જાય એના નામનું એક વૃક્ષ હોય એ હર હંમેશા માટે ત્યાં યાદગીરી રહેશે। મને કીધું મારો વિભાગ આપણે આપે છે તો વૃક્ષ આપણા માટે ખૂબ જરૂરી છે અને આ વર્ષે જે રીતે લોકોની અંદર જાગૃતિ આવી છે આ છેલ્લા હું તમને કહું 2 મહિનાની વાત છે। 2 મહિનાની અંદર મનસુખભાઈ 8 કરોડ વૃક્ષો વાવી દીધા છે। લોકો હવે જાતે નીકળ્યા છે, બધી સામાજિક સંસ્થાઓ જાતે નીકળી છે। એટલે આપણે બધાએ વૃક્ષો એટલા માટે જરૂરી છે કે વૃક્ષોનો ઉપયોગ આપણે ઘરમાં બી કરીએ છીએ, ફર્નિચર પણ બનાવીએ છીએ, પણ એક બે વૃક્ષમાંથી એક નાની જેટલી માચિસની ટીલી બને છે ને એ આખું વૃક્ષ પણ નાશ કરી શકે છે। તો આપણે પણ બધાએ વૃક્ષો વાવીએ। માનવ જાતિના કલ્યાણ માટે પરમાત્માએ વૃક્ષની ઉત્પત્તિ કરી છે। જો આ સૃષ્ટિમાં વૃક્ષ ના હોય તો કલ્પના કરી લો કે આ માનવ જાતિનું અસ્તિત્વ ખરું? આ દરેકે દરેક વ્યક્તિને આ પ્રકારનો પ્રશ્ન થવો જોઈએ। વૃક્ષો જ ના હોય આ પૃથ્વી પર તો શું થાય? એટલે વૃક્ષો ઉગાડવા, વૃક્ષોની જાળવણી કરવી એ આપણી સૌની ફરજ છે। એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ ચિંતિત છે ને એમની અપીલને લઈને આખા દેશ, આપણા ગુજરાતની અંદર સરકારી વિભાગો તો ખરા જ પરંતુ સામાજિક સંસ્થાઓ, અન્ય લોકો, પાર્ટીના લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે। મારા નામે, માતા પિતાના નામે, આપણા પૂર્વજોના નામે વૃક્ષો ઉગાડે, વન ઊભું કરીએ। ઝઘડા તાલુકાના વાસણા અને ભોજપુર પાસેના નાળા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રાજપારડીથી ધરોલી જતા માર્ગ ઉપર ભોજપુર પાસે આવેલ નાળું તેમજ વાસણા પાસે આવેલ નાળા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ધરોલી તથા જતા માર્ગ ઉપર ભોજપુર પાસે આવેલા નાળા ઉપર તેમજ વાસણા પાસે આવેલા નાળા ઉપર 12 કલાકે પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલા નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો, જેને લઈને કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા। સ્થાનિકોએ પણ કહ્યું હતું કે દર ચોમાસામાં આ માર્ગ પર આવેલા નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, જેના કારણે સ્થાનિકોએ પણ આ નાળાની ઊંચાઈ વધારવાની માંગ પણ કરી છે। મારું નામ હેમરાજસિંહ અર્જુનસિંહ સોણવા છે। હું ધારોલીનો વતની છું અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપારડીનો રોડ માર્ગ જોડતો ભોજપુર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે। એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન દ્વારા શિબિરનું આયોજન કરાયું હતું। પરમ પૂજ્ય ગો 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પવિત્ર એકાદશીને ધ્યાને લઈ ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્રતા એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી।
પવિત્રતા સિદ્ધ કરવાની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂતરના, રેશમના અને સાંટીની રિબીનના પવિત્રતા સિદ્ધ કરી શીખવવામાં આવ્યો હતો. શિબિરમાં પવિત્રતા સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ, મોનાબેન શાહ, ઉર્વીબેન શાહ, માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી. સમગ્ર શિબિરમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંકલેશ્વર ભરૂચ સ્ટેટ હાઈવેની બિસ્માર હાલતના કારણે હવે વાહન ચાલકોની કમરો તૂટી રહી છે. નેતાઓ ખાલી 5 વર્ષે વોટ લેવા જ આવતા હોવાના આક્ષેપ સાથે લોકો પણ હવે મેદાનમાં ઉતર્યા છે. નેતાઓ માત્ર વોટ લેવા આવતા હોય ને ત્યારબાદ ગુફામાં ભરાઈ જતા હોવાના આક્ષેપો કર્યા છે. એટલી હદે રસ્તા ખરાબ છે કે અવર જવર કરતા વાહન ચાલકોને ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી તેના અસલ સ્વરૂપમાં વહેતી જોવા મળી. દશાશ્વમેઘ ઘાટ ઉપર નર્મદા નદીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું. નર્મદા નદીમાં પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્ય. ભરૂચ અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન. ઝઘડિયા તાલુકાના પીપળી પાનની યુવતીને પરણિત પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો. પ્રેમિકાના મોત બાદ મૃતકના પરિવારજનોએ આક્રોશ સાથે ફરિયાદ નોંધાવી. પોલીસે કરી કાર્યવાહી.
ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણી, રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ. ઝઘડિયા તાલુકાના વાસણ અને ભોજપુર પાસેના નાળા પાણીમાં ડૂબ્યા. નાળા ઉપરથી પાણી પસાર થતા વાહન ચાલકો ગ્રામજનોને ભારે હાલાકી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.